હનુમાન દાદા ભાઈ પણ હું ધોધ્યા મોઢ્યા હા ખોરભાઈ આવું ધોધ્યા મોઢ્યા એટલે દોઢિયા નહીં મોને ને તો એટલે મૂર્ખા પુશઅપ કરતો તો એટલે પુશઅપ આવી ડાળા તમે 10-15 પુશઅપ કરો ને તો આમ શરીર છે ને મજબૂત રે મજબૂત સમજો. એટલે આપણે મજબૂત કરીને કરવું છે શું તમારે એમ કોને મન આવા મૂર્ખા જો આપણા ગામમાં કોઈ ચોર મોર આવી જાય 4-5 જણા અને એવો પગ બનાવ્યો ને આ પગ તો ભલે લંગડો લેવો પણ આ પગે ભમાવું ને તો 4 ઘઉં જઈને પડે લે શેઠો તને હું કહું પણ મૂર્ખા અને તારા શરીરમાં શું લે એમ કે છે હવે એક પ્લાટ મારે ને ત્યાં ઘઉં શેઠો લઈને પડે એવો હતું લે. એટલે પણ મારા શરીરમાં ગમે તે ના હોય હવે તમારે આ પોપટ ઉપર બેહીને જવું છે એમાં તમે પુશઅપ કરવા બેહી ગયા પણ તાર કોમ શું રહે કે ને પેલા મારે તો કોમ છે શું કોમ છે આનો ઓળખો છો ને મારો મોટો ભાઈ અને હું તો ઓળખું લે અરે શહેરમાં નતો રે તે એટલે આ ગામમાં લેતો ઓળખું લે શહેરમાં હું જોવો જતો એટલે આ ખોડભાઈ પેલો ચોકી કરતો હતો ને હા. એ રોય મને તમે ઓળખતા નહીં અને ખાલી શકલ થી એમ ખબર એવી પડે કે અહીંયા આગળ રેટો રોક નહીં રેટો પણ નોમ ભૂલી ગયો દેવજી એમ હા રામ રામ હા એટલે પણ જોડો ખાન થઈ ગયો લે અહીંયા આગળ એક હુંકી લાકડી જેવો થઈને આવ્યો લે ખોડભાઈ એમાં એવું છે ને હા કે આ ભાઈ ચોકી કરતા હતા ને હા. ત્યાં ભાઈ ખુરશી લઈને બેઠા હતા હા હવે એક ગાડી વાળો આવે ને તો ઉડાડી હશે તારા જેવો મૂર્ખો દે તમાર જેવો એમ કહો માર જેવો નહીં અને અને તારા હું કોમ હતું એમ કે હે ને અરે આને હે ને હા જો આપણે કોઈ ગામમાં વેદ હોય ને હા દેશી દવા હા કરાવી ને કેમ લે અરે સોનો મોનો દવાખાને લઈ જા લે વેચ ને પેટ ગોંડ્યા વગર લે એટલે પણ આ ગયડા ડોહા જેવું કરે કેમ એ હે ને એમ કે દવાખાને જાવ તો પેલો ઇન્જેક્શન ઠોકી નાખે એને એવું છે કે મારે કોઈ ગામડામાં વેદ હોય ને એ જ જોઈએ મારે એવું કહે છે અને હું એવું વિચારું છું કે મારા હારીમાં ને કોઈ ગયડો બયડો ડોહો આમ વેદ હોય ને એને જોડે લઈ જાઉં તો તમે આવો તો ઠીક હું પૈસા જે થાય એ હાલ દે પણ લે એક વાત કહું તો હમણાં નતો કહેતો આ પોપટ આવો મૂર્ખા તું મારા પોપટ પર બેહવા આવ્યો હા તો હું મારા પોપટ પર બેન ચલાવું તો ગણેશ ની લાઈ પડે લે મૂર્ખા હે પણ તમે વધી આલુ સીમ નહીં વિચારતા પણ સોના મોને મૂર્ખા એમ કહે કે વઢી માવડ પાકે તમારો પોપટ એટલે પોપટ સાથે તમે બેહો તો ને કહું બટાકામાં બેહો તમે એટલે કંકોળામાં બેહો એટલે પણ તમારે એમ નહીં હમણાં પુશઅપ કરતે આ ઠૂઠો થઈ ગયો હતો તો આ પોપટ શું ચલાવો રે અલે એક હાથ ચાલે મજબૂત છે હજુ તને ખબર નહીં આ હાથે ઘેર પડે ને હાથે રેસ આવું એવું લે મૂર્ખા હલાડો ને બધી વાત પહી કરજો પણ હારીમ જઈને આવીએ એક વાત કહું તને જો એ તારી હારીમ બારીમ નહીં જવું આપડા જો એક મારો મોમો છે અહીં નજીકમાં જ હા હા મારો મોમો છે ને વેચનું કરે છે દવાનું ને બધું એટલે હારામ હારું યાર કામ થઈ ગયું તારું જો એ મારા મોમો જોડે જઈએ આપણા હવે એમના મોમો વાત કરીએ આપણે કે આના હાથનું પગનું ભટકાઈ પેલી થઈ ગયું જે હોય ફલવાનું ઢેકણું જે હોય હવે મારે જે ભાડું થાય એ તારે મને આપી લેવું પડશે જો વ્યાજે હો વ્યાજબી લેજે ભાઈ અને તારું જે મોમો હોય ને એમને કહેજે થોડું વ્યાજબી કરે અરે હજુ રોડ પર મર્યા છે હું આગળ જરૂર પોકતો ખરો તો એ આગળ વ્યાજબી કરાવ ને રોડ પર વ્યાજબી કરાવ હા હે ને જે હોય હે ને આનું બેન હે ને બેન બેન એ કાકા છત્ર છત્ર લે તું ધંધા એવા કરે એટલે તમે એવું કર્યું આવું આ તું જો સાયકલ ની પથારી ફેરી આવ્યો છું તું શાંતિ રાખ હાથ થવા દે ભાઈ ઊંધો લગાડ મારું ઉતર ભાઈ કેવો ડ્રાઈવર ખાડા કુદાય હાડકા ચૂનો કરી નાખે એટલે આ ખોડભાઈ યાર ધ્યાન રાખો કી યાર હવે સોની મોની હેડ ને તો મારે ભાઈ મારો મોમો છે ને હાડકો બાટકો ભાગી જાય તો એ જોઈન કરીને છે હે ને તું સોનો મોનો હેડો ને એ બધી પછી વાત કરજે તો આખ હાડકો વાંકી દેવી એ મોમા ભોળા હા મોમા હા મોમા ઘણા દાડે આવ્યો ભોળા હા તો તમારે યાદ આવી આવી ગયા મેળો ફોન કર્યા વગર આવી ગયો અરે કોમ જ એવું હતું ને ઇમરજન્સી કોમ જ તમારે ફોન કરો
એ પુણા બે હું કંટાળો મામા એ ઉભો થાય પાણી પર લાવ્યા જોઈ રહેવાનો હા મામા આ સાયકલ તમે શું કંટાળના અને શું વાત કરો હું ભણા કેમ આ સાયકલ તો બધા પથારી ફેર નાખી બોલ આ ભંગાર કરી મિલી નવી નવી લાવી આવી હતી ને ઓહો એટલે પણ મામા ચોમાસું છે થાય આવું બધું તો આપણા અને આ પણ એની હાથ ધોવાઈ જાય પણ એમ કહું છું ભણા હા હા એની હાથ ધોવાય મામા અમે શું ખબર તમને કે અમે એના જેવડા હતા ને તાણે અમે ને અમે કાકાની પાકીટમાં નોટો લઈ લે 10 રૂપિયા નોટ કાઢ આમાં કાકા પાકીટ પડી હતું ને એમાંથી 10 ની નોટ કાઢીને અને આ ભૂંગળા ખાવા જતા ને અને અમારા કાકા આવતા અને એવા માટતા આમ બૈડા હુંજી જાય ને એવા માટતા તમને નહીં ખબર હા ભણા ખબર છે આવો આવો તો ભાઈ હું તો મારે બનાવી લે અને પણ જબરજસ્ત મારતા હું તને કેવો મારતો તને ખબર હે ને એ તો બધી મને ખબર છે પછી? હા આ મહેમાન કોણ છે હા મજો આમાં જેવું કે આ આમાં ગોમના છે હા આ પેલા એ મુન્નાભાઈ હે. આવો આવો જય માતાજી અને આમાં દેવાજી જય માતાજી એમના મોટા ભાઈ હા 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 આમાં જેવું કહું મામા કે આ મોમો આ આપણો મોટો ભાઈ ખરો ને હા એ ભગાઈને બેઠા છે ભગાઈ હા આમાં મોટી કહાની છે કે જો હમણાં છે ને એક તો દવાખાને જતા જોડાવા હા ડોક્ટર જોઈ ને એટલે ઇન્જેક્શન મારવું હોય ને હા એટલે આ ગભરાય કે આ ભાઈ કે ખબર ને મને કે મારે કે ગોમનો વેટ જોઈએ વેદ હા દવા હારી કરતા હોય ને એ તો મેં કીધું હેડો મારો મોમો છે મેં કીધું વેટનું બધું જ કરે દેશી દવા એકદમ કમ્પ્લીટ એટલે તમારા જોડે લઈને આવ્યો આ ભગાઈને આવ્યા હાડી એવું છે એમ ને હા હવે તમારે જે ઉપયોગ કરવો હોય તમારે જે થતું હોય તમારી રીતે કરો દેવાની કોશિશ એમાં જોઈ લો એકવાર હા જોઈએ જોઈએ તમે ચિંતા ના કરો બધું થઈ જશે પણ ચો આગળ ભાગી ગયું છે બતાવો એ ભાગી ગયું છે હાર તો તમે ઊંઘો ગાડી ચડી ગઈ હે ઊંઘો હું કરી દઉં છું તમે તાર ચિંતા ના કરશો ઊંઘો મને પેલા જોવા દો હા જોઈ લો મેમ આટલે દુખાય છે ના અહીં આગળ દુખાય છે ના અહીં દુખાય છે હે મમ્મા હા સોરી ઉભા રહો ઉભા રહો લે મમ્મા એટલે મહેમાન વાગી જ નહીં ને લે મહેમાન શું વાત કરું શું એવું વાગ્યું ને આરો પર દવા વાળું તો કરો મમ્મા કરો કઈક કરો મહેમાન થઈ જાય છે ચિંતા ના કરો થઈ જાય છે દવા કરી દઉં છું હો લે પેલો ઠેલો લાય આપણે ઘરમાં પડ્યો લાય ને પણ કાકા એ તો માં લઈ જઈએ યાર આને શું કરવું બોલો મોણા બોલ તો આના બોલો આ શું કરું માર ના ખાય રે પણ એટલે એક તો એને એક ઠેલો હાચવવા આલ્યો તો હા એમાં એની માને હાલ દીધો બોલ શું કરવાનું અને આ જો ભોણા આ નવી સાયકલ લઈ આવી પથારી ફેરી મિલી છે અરે મમ્મા એ બધી વાત જવાનું ને બીજી તો દેશી દવા પડી છે તમારા ઘરે બીજી દેશી દવા પડી છે પણ આરો છે ને ખપી નહીં એક અરે ખબર નહીં હે કે? એ પણ ટક્કર નહીં લઈએ કે હું સાચું કહું મહેમાન એવી દવા છે એ મમ્મા એક વાત કહું હા આટલા જે દવા પડી હોય ને હા. એ તમે દવા એની કરો એ તો જો પગમાં વેટ વાગેલું છે એટલે બધી એ તો દવા વેચી હવે એટલે આ ભોણા પણ આરો નહીં ટક્કર લઈએ કે હું સાચું કહું અરે મહેમાન તમે તાર લગાવો ને અરે ભલે જ મૂટી જાય એની ચિંતા ના કરજો તમે પણ તમને દવા લગાવો સારું થઈ જાય યાર ભાઈ મમ્મા કેવું થાય તમને હા. ખબર હે? કે આને શું થાય કે આ છે ને કે મમ્મા ઘેર જવું હોય ને એટલે અમને લઈને આવ્યો મફતમાં એ વાત સાચી ભૂણા હા એટલે આપણે છે ને દવા તમે કરો હા તો કરી દઉં યાર તમે દવા કરો પેલા હા ઊંઘી જાય હું જા પાવ ઊંઘના ભાઈ ઊંઘ એને પટાવટ જા છોકરા બધી ઇમરજન્સી વસ્તુ લેતો હોય આપણી જા હા મોડી હું ઇમરજન્સી વસ્તુ લાવતો હોય લે તું જો હમણાં આનો ઉભો કરું હું ના હાડકા મજબૂત કરી નાખું લાયો તો ભોણા આ શું કહેવાય જડીબુટ્ટી છે જડીબુટ્ટી ઘણી મોટી ને હા 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 આનાથી છે ને હા એના હાડકા એટલા મજબૂત થઈ જાય અંધાઈ જાય ને હાડકા હા અંધાઈ જાય હા હા આ જડીબુટ્ટી એવી આવે હા હા સમજો ભોણા મહેમાન હા. હવે આના કમ્પ્લીટ થઈ જાય છે હરદો તમે એક કામ કરો હવે તમે ઓખો બંધ કરી નાખો બી કેમ મમ્મો કોમંગળવાળી અને તમે કરો હું અને જો
એવી દવા કરે એટલે તમે આંખો બંધ કરો બે જણા. હા લેણો. થઈ ગયો મહેમાન દવા કમ્પ્લીટ કરી નાખ્યું. આખો ઓલો આખો મોણા હા કરી નાખ્યો દવા કમ્પ્લીટ. થઈ ગઈ હા કમ્પ્લીટ. કમ્પ્લીટ હા કમ્પ્લીટ. હા કેવું છે હવે? એટલે પેલા થોડી વાર તો બરશે એમને કીધું તો છે યાર. એવું બરા કો ખોયા ચોકતું એવું બરા જો મહેમાન કીધું તું ને તમને થોડી લાઈટો પડશે મોણા. બિલકુલ ના. મારા મમ્માએ આપણે ચોખ્ખી વાત કરીને આપણે ભાઈ દવા કરીએ. મારા મમ્માએ શું કીધું હતું કે જો આપણે દવા કરીશું ને તો થોડી લાઈતો બળવાની અને વટ્ટા કે જો એને એક તો પગનો હોઠા ભાગી મકોડા ભાગી ગયા એ થોડી તો તકલીફ રહેવાની જાણો ધીમે 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 કંટ્રોલ થતા જાય ને એમ બધા દુખતું જાય. એટલે પણ આટલો બધો ચમતાળ પર હતા અલ્યા દુખાડો ખરું જ ને લે. પેલા બહુ દુખા એટલે આ એ બહુ દુઃખ એટલે મહેમાન તમને શું કીધું તું મેં તો વધારે દુખશે. બરી જાય એટલે એ આ તો તડપી રહ્યો યાર. અરે વાટો કઈ ચોખ્ખું કરી આવ્યું એને. મહેમાન જો હવે એટલે હાડકા છે ને જો હાડકા જોઈન્ટ થશે લોહીએ પડશે ને બધું થશે. એ લોહી પડશે. એટલે મહેમાન પણ હાડકા પેલા લોહી તો પડે જ નહીં યાર. વાત કેવી કરો તમે? એટલે પાન હવે લાગે મને લોહી પડે એવું. આ તડપસ એ તું લંગડા એક કામ કર ગમે તેમ કરીને આ ખોલાય. અલ્યા પણ તને ચોખ્ખું કઈ કીધું લઈને આવ્યો લે. એ મમ્મા એક કામ કરે ને નાડો ખોલીને નાખો ને એકલો. ખોલાઈ દે ને આ છો તડપસ જો. અલ્યા કંટો દવા કણાઈ લે થોડી કોઈ સુટઅપ કરાવડાવી મેં દવા લે. એટલે પણ તું જૂઠો તારો મોમો જૂઠો છે. એ હા. મોઢું સંભાળી બોલજે નકર એક મેલે કોણ બોલે એટલે ફેવડી નાખે. હા પણ આ તડપ એમને તડપ અલ્યા ચોખ્ખી દવા ચોખ્ખી વાત કરીને દવા કરાવડાવી કોઈ મેં અંદર ગુપચું ગુપચું કરીને વાત કરી અમે. મને વિશ્વાસ જ નહીં આવતો તારા મોમા ઉપર એ નહીં તારા ઉપર એ નહીં. તાણી અરે વધારે બોલે લે તૂટો વધારે અરે બોલે પણ આ બાકસો નહીં આ ખોલે એવું નહીં. એને વધારે તકલીફ થાય ખોલે ને તો વધારે તકલીફ થશે એને. અલ્યા મારું મોલ લે મારો મોમો ખોટી દવા ના કરે લે તો એકલો તારો મોમો. ના મને વિશ્વાસ જ નહીં તારા મોમા ઉપર કે તારા ઉપર તું ગમે તેમ કઈ ખોલાય. એટલે મહેમાન સાચું કહો ખોલે એવું નહીં સાચું કહો એને અરે મહેમાન વધારે તકલીફ થશે પછી. મારો ભાઈ તડપ છે તમે ગમે તેમ કઈ ખોલો. અલે એમ ચેમનું ખોલે લે તને દેખાડું નહીં લે. અલ્યા ખોલશે ને તો ખાલી કોઈ ઉપરથી ઉલમાં ચૂરમાં પડી જાય લે મૂર્ખા. એટલે એ મૂર્ખા તને ખબર છે તે આંખો બંધ કરી હતી મેં આંખો બંધ કરી હતી હવે શું નાખ્યું છે ને ખબર. અલ્યા જડીબુટ્ટી લે દવાની વાત થઈ ને જડીબુટ્ટી જ કરી હોય લે. અરે પણ આટલો બધો ના તડપ લે કોઈ માણસ આટલું બધું તડપતું હોય તું ખોલાવડાય ગમે તેમ કઈ. એટલે જો આ ચેલો તડપ. મહેમાન પણ દવા જેવી છે તમને નતું કીધું તો વધારે લાવી પડશે. મહેમાન તમારા પર વિશ્વાસ જ નહીં આના ઉપર એ નહીં તું ગમે તેમ કઈ ખોલાવડાય ને આ તડપીને હમણાં મરી જાય. તમે હજુ અડધો કલાક એમ ખોલવાનું કહો તમે. એટલે મહેમાન આને 3 દવા રાખવી પડે આ દેશી દવા છે. એટલે પણ ખોલવાનું કીધું મહેમાન તમે. પણ મહેમાન ખોલું ખરો પણ તમે ચમકતા નહીં. તમે મહેમાન ચમકતા નહીં એટલે આમાં વસ્તુ એવી છે હોભળો મહેમાન આમાં છે ને દેશી દવા છે જો બરોબર. અને આમાં વસ્તુ એવી છે ને આ શું કહેવાય ભણા વેલ છે. હા વેલને કોણ ખાય? કોણ થાય? કીડી મકોડા લે. હા આમાં શું છે ખબર છે મકોડા બધા છે મીસ. મકોડા. હા મોમાં એક વાત કહું મન આ વેલ આ મકોડા આ મને કશું ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો એ. ઉભો રહેતા ને સમજાવું ભણા આમાં શું છે ખબર છે હા આ મકોડા જે આ ખાય ને હા એ બહાર કાઢે હા અને પછી એને છે ને એ બધું ફેલાય ને હા એટલે આનો પગ હાજો થાય. એ એવું ને? મહેમાન હાજો ના થાય એનો પગ લંગડો થાય એમ કો. હા એટલે ના થાય મહેમાન હાજો થાય ઉપર એમ કયો એટલા તો લાય બરો છે. એટલે પણ મહેમાન આ ને આનું લોહી ચૂહી ચૂહી પેલા મકોડા જેવડા થઈ જાય. ઓ તમે કાઢો ને યાર મહેમાન ગમે તેમ કઈ કાઢો આ તડપો ચેરલો. ભણા હા ખોલવા જેવું નહીં. અલ્યા યાર તું ખોલાવ ની યાર. અને પણ તને કંટ્રોલ આવ્યો લે કે મારા મોમો દવા કરે અને બહુ તને કહીને દવા કરાવી કે જો દવા કરશે ખરા
પણ એ થોડી લાય બળતરા થશે ખરી. એટલે પણ હાવખે આવા કીડા મકોડા ભરાય અરે પણ મને શી ખબર કે મારા મોમાં કીડા મકોડા પડે છે. તો પછી તાર મોમાને સમજાય તાર મોમાય મૂર્ખો જ છે લાગે. લે મહેમાન એક મિનિટ મૂર્ખા કને કયો લે તમે? લે મહેમાન તમને જ કહું છું બીજા કોને કહું. લે મહેમાન તમને ના પાડી હતી ને મારે ભાઈ એક જ દવા પડી છે ઇમરજન્સી વાળી. પણ હાવખે આવી દવા હોય એટલે મારા પણ દેશી દવાનું બેગ છે ને મારી માં લઈ ગઈ છે. આ મૂર્ખાએ મોકલી દીધું છે. એ તમારો છોકરો એ તમારા જેવો મૂર્ખો જ છે. એટલે આ દવા છે ને મહેમાન હું કને કરું તમને ખબર? હા. હા કોને કરો? હાથી ઘોડા આ કૂતરો એટલે ભૂંડિયો આ એવી દવા એમને દવા કરું લે, હું બધી એ આવી છે. મહેમાન, પણ આ હાથી કૂતરો ઘોડો દેખાય તમને? હે એમ કહો તો આ માણસ છે, હાથી કૂતરો ઘોડો નહીં. એટલે હું તો કહું છું ઘોડો છે માણસ જ છે ને મેં કીધું ઘોડો. એમને પણ હાથી કૂતરાની દવા તમે આને લગાવો છો. એટલે મેં તમને શું કીધું તું? એટલે કોઈ દેશી દવા જતી રહી છે મારે. ત્યાં પણ આવખે આવું ના હોય યાર. અને પણ આ મોમાં તમને ખબર પડી જોઈએ તો આપણે ઠેલો ચો લબડાવો પણ તમે તો જો તો ટીંગાઈ નાખો અને એક તો તમારો આરે મૂર્ખો આપણને પટ્ટી ખબર નહીં એટલે ભણા ભણા બાજુ હોય પણ આપણને પટ્ટી લે, પણ એટલે મોમાં પણ આ મારો ભાઈ છે ને આ બત્રી લખણો છો આ બધું આના કારણે આના કારણે પણ જપ હવે આના કારણે એટલે છોકરો છે હવે જપ હવે એ બધું ના હવે મોકલા દીધું વાત કરે છે. પણ મોમાં ખબર પડી જોઈએ આપણને કે કોક મહેમાન ને લઈને આવ્યો હતો આ તો હારો કઈ જીવે છે અને મરી ગયો આટો શું કરે આ મહેમાને માજી રહ્યો છે. આ ભગાઈ ના જોતો ખરો તું? એ, આ માજી રહ્યા છે ને. એ, મહેમાન તમારા જોડે હે ને દેશી દવા માંગવા આવ્યા તા, કોઈ અખતરા કરવા નતા આયા અમે. એ મહેમાન મેં તમને શું કીધું તું? તે આવા એક જ ખતરા દવા કરે? પડી મારી જોડે તે આવા અખતરા કરે એમ કહો તો. એ પંકજ પણ તમારે મટાડવું તું. એટલે આ મહેમાન તમે ખોલો ને બીજી વાત પતી. એ મોમા, તાળો ને આ યાર. ખોલી નાખી દો ને ખોલો તમે. ને. તાળા યાર ઊભો કરું. આ જડીબુટી લઈ લે હે આ જડીબુટી ભરી લઈ લે મોમાં ખોલ નાખો ને તમે આ કોઈ લેર આવ્યો કોઈને દવા ના કટા ના મરી જાય હેચી વેચી અલ્યા ભોણા એવું નહીં, આ એક જ દવા પડી હતી એટલે મેં કરી.